श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 3 चौपाई नंबर 7 આપણે આયા છે। चौपाई नंबर 7 આપણે આયા છે। बीच आखिरत की बुजुर्गी हुई है इस उम्मत की, साची गिरो जो है हक तहां बाग बिस्त बुजुर्ग। बीच आखिर की बुजुर्गी, बीच आखिर की बुजुर्गी मीन्स આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે, આ બ્રહ્માંડની અંદર મોમીનો આવ્યા છે અને આખિરના વખત સમયે શું શું ક્રિયા થવાની છે એ બધી જ આપણને સમજ છે, શું શું ક્રિયા થવાની છે। અને આની અંદર મોમીનોની સિફત કેવી છે એ તમે જુઓ। મોમીનોની સિફત કેવી છે, મોમીનોની બુઝરગી કેવી છે એ તમે જુઓ, એમની મહત્તા કેવી છે જુઓ મોમીનોની। કે આખિરના વખત જબરાઈલ ફરિશ્તો આપણને લઈ જશે પરમધામ, આપણને પરમધામ લઈ જશે, ઈશ્વર કૃષ્ણ અક્ષરધામ લઈ જશે। રબરબનો તખ્તરો આવશે ને એ રીતે તખ્તરો આવીને એ તખ્તરવાની અંદર આપણે જઈશું। બીજી બાજુ કે અહીંયા આગળ જો આપણે રમતા હતા, આ ખેલ જો આયા છે, ખેલની અંદર ખેલી રહ્યા હતા, આને પણ અખંડ કરીશું, આને પણ અખંડ કરીશું। અને આપણે જે જઈશું, આપણે જો જઈશું ત્યાં આગળ કેવું સુખ છે, કેવી સાહેબી છે। એટલે बीच आखिरत की बुजुर्गी हुई है इस उम्मत की, हुई है इस उम्मत की, कई उम्मत नहीं કે જે ધની જેની ધનીની સાથે નિસ્બત છે, ધનીની સાથે નિસ્બત છે, જેણે આ બ્રહ્માંડને નાશવંત કર્યું છે, જેણે આ બ્રહ્માંડને મુર્દા કરી। આગલી ચોપાઈ જો ગઈકાલની, આ બ્રહ્માંડને મુર્દા કરી દીધું છે અને ધનીના ઈશ્ક સિવાય એના દિલની અંદર બીજું કશું જ નથી રાખ્યું। એ ઉમ્મતની વાત કરી રહ્યા છે। સાચી ગીરો જો હે હક, એ સાચી ગીરો છે એમ કે છે। તો પછી ધનીની સાથે પરમધામની અંદર પરમધામના સુખ લેવલ હશે। તહો બાગ બિસ્ત બુજરગ, એ પરમધામની અંદર રહે છે અને ત્યાં આગળ કે બાગ બગીચા જે છે અને એ જે ખીલી રહ્યા છે, બાગ બગીચા જે ખીલી રહ્યા છે, એક પલ માટે પણ કરમાતા નથી, એ ખીલી રહ્યા છે, એ બુજરગ એ બતાવી રહ્યા છે। બાગ જહો બાગ તહો બાગ બિસ્ત બુજરગ, કે ત્યાંની જમીન છે, ત્યાંના બાગ બગીચા છે અને એ ખીલી રહ્યા છે। અને જે આખિરના વખત જે લીલા બધી થવાની છે એ બધી લીલા બતાવી આખિરના વખતની અંદર। દૂધ હવે પરમધામ કેવું છે, મોમીનો માટે પરમધામ કેવું છે, ત્યાં ફૂલ પણ કરમાતું નથી। આખા પરમધામની અંદર સુગંધ 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 સિવાય બીજું કશું છે નહીં। અને ત્યાં આગળ પાણી, दूध सहित सहत की नदियां चले, बाग बीच दरख्तों तले, है इस्लाम को मेहरबानी, होसी खुदा की मेहरबानी। दूध सहित की नदियां चले, પરમધામની અંદર કહેવાનો મતલબ કે પરમધામની અંદર જે સુખ છે, આ સુખનું શું વર્ણન કરું। જે જમનાજીનું જે નર જે પાણી છે એ દૂધથી ઉજ્જવલ અને મિશ્રથી મીઠું છે, મિશ્રથી મીઠું। એટલે પરમધામની અંદર જ્યાં આગળ આપણે રહી રહ્યા છીએ, જ્યાં ધની રહે છે, જ્યાં આપણે રહી રહ્યા છીએ, ત્યાં આગળ બાગ બગીચા દરખતો એટલે વૃક્ષો
અને આ બધાની વચ્ચે બાગ, બગીચા અને વૃક્ષો, આ બધાની વચ્ચે કે દૂધની નદીઓ વહી રહી છે. મીન્સ જમનાજીનું પાણી વહી રહ્યું છે. અને એ જે પાણી છે, એ જે જલ છે, એ દૂધથી ઉજ્જવલ અને મિશ્રથી મીઠું છે. बाग बगीचे दरख्तों तले है इस्लाम को मेहरबानी, है इस्लाम को मेहरबानी. કે રાજ્ય મહારાજ આ મોમીનો ઉપર એટલા મહેરબાન છે, એમ કે છે, ફિદા છે. મોમીનો પર એટલે કે હે ઇસ્લામ કો મહેરબાની, હોસી ખુદા કી મહેરબાની, હોસી ખુદા કી મહેરબાની. હવે શું કે છે અહીંયા આગળ? કે ઇસ્લામ કી મહેરબાની અને ખુદાની મહેરબાની. એટલે રાજ્ય મહારાજની આ પરમધામ ધનીનું આવું છે. એ પરમધામની અંદર રાજ્ય મહારાજ રૂહોને આમંત્રણ આપી રહ્યા છે, રૂહોને બોલાવી રહ્યા છે. આ મહેરબાની છે. નિમંત્રણ આપે ને આપણને કે ભાઈ ચલો રૂહો, હવે ઘરે ચાલો પાછી. આ નિમંત્રણ આપી રહ્યા છે. આપણે અને આમ ખલક ઈશ્વરી સૃષ્ટિમાં ફેર શું છે? તો એ જે કંઈક પ્રયાસ કરી રહ્યા છે, મોમીનો સિવાય, એ જે કંઈક પ્રયાસ કરી રહ્યા છે, એમને મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એમને મેળવવા માટે, પરમાત્માને મેળવવા માટે. સુંદર સાથ, આ બહુ બારીક વાતો છે કે આમખલક જે છે, જે કંઈક પ્રયત્ન કરી રહી છે, આધ્યાત્મની અંદર જે ડૂબેલી હોય, જે કંઈક પ્રયાસ કરતી હોય, જે તપ કરતી હોય, સાધના કરતી હોય, જે કંઈક કરતા હોય એમના, અને એ પરમાત્માને મેળવવા માટે પ્રયત્ન કરતી હોય, પરમાત્માને મેળવવા માટે, એમના દીદાર માટે પ્રયત્ન કરતી હોય. કારણ કે એમની પાસે નથી, એ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. આપણાની અંદર આપણી પાસે છે, ધની આપણી પાસે છે, આપણને બોલાવી રહ્યા છે, આપણે જતા નથી. એમને જવું છે, જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આમ ખલક ને જવું છે, ધનીના સુખો જોવા છે, ધનીની સાહેબી જોવી છે, અને ત્યાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ધની એમને કશું આપતા નથી. આપણી પાસે બધું જ છે, એ બોલાવા સામે ચાલીને બોલાવાયા છે, નિમંત્રણ આપી રહ્યા છે, ચલો રૂહો ઘરે જઈએ. આપણે જતા નથી. મોમીનો જતા નથી. અને એમને જવું છે તો કોઈ બોલાવતું નથી, અને આપણને બોલાવે છે તો આપણે જતા નથી. આટલો ફરક છે. એટલે શું કે છે કે રાજ્ય મહારાજ છે, પરમધામના સુખો આપણને બતાવી રહ્યા છે, અને એ સુખો બતાવીને શું કહી રહ્યું છે? આપણને નિમંત્રણ આપી રહ્યા છે, ચલો રૂહો ઘરે પાછા જઈએ. અહીંયા શું છે? जहां विध विध की है न्यामत, मेवा मिठाया बिच बिस्त, करके तमाशा नूर इस्लाम साहेब के हजूर. કે જહાં વિધ વિધ કી હે ન્યામત, કે પરમધામની અંદર જે ન્યામત છે, એ ન્યામત અહીંયા આગળ સપનાની અંદર પણ ના આવી શકે. એ જે સુખ છે, એ સુખ પરમધામના જે સુખો છે, એ સુખો આગળ એની કમ્પેરિઝનમાં આવતો કશું છે જ નહીં. કમ્પેરિઝન તો થાય જ નહીં. પહેલા આપણે આગળ જોઈ ગયા. એટલે જે પરમધામના જે સુખો છે, એ સુખો, અને અહીંયા આગળ કરકે તમાશા નૂર, કરકે તમાશા નૂર ઇસ્લામ સાહેબ કે હજૂર. એટલે શું કે છે? અક્ષરબ્રહ્મની જે કાદરની કુદરત છે, કાદરની કુદરત, અક્ષરબ્રહ્મણે જે આ બનાવેલી છે,
આ ખેલ બનાયેલો છે, આ તમાશા બનાયા છે, આ ખેલ તમાશા છે, બીજું કશું નથી. અને આમોથી કે છે આ જોઈ, આ ખેલ જોયો આપણે, અને અહીંયા આગળની ચાહના પૂર્ણ કરી લો એમ કે છે. ખેલ જો આપણે આયા છે તો અક્ષરબ્રહ્મના તમાશા અને આ જે ખેલ છે એની ચાહના પૂર્ણ કરી અને જ્યારે મોમીનો પરમધામ જશે ત્યારે શું થશે? અને એમના માટે પરમધામ જશે ત્યારે એમના માટે. હવે આને સમજવા હોય તો પેલા શું સમજી લે, એનું ઉદાહરણ આપું. એક ઉદાહરણ આપું કે આપણો દીકરો છે એ પરદેશ ગયો છે, અથવા 10 દિવસ માટે વેકેશનમાં ગયો છે બહાર, અથવા પરદેશ ગયો છે, ચલો ગમે ત્યાં ગયો હોય, સમજી લો. હવે એ આવવાની એને લાગે ભાઈ આવવાનો છે, તો તૈયારી માટે માં કેટલી તૈયારી કરે છે. એને આ જોઈશે ને પેલું જોઈશે ને પેલું જોઈશે ને, એની બેડરૂમ સજાવશે ને, શું કરી રહી છે. એને આ જોઈશે, એને આ જોઈશે, આને આ ભાવે છે, એને પેલું ભાવે છે. માના દિલની અંદર કેટલો ઉમંગ હોય છે, કારણ કે માનું તન છે, દીકરો એ માનું તન છે. એટલા માટે જે નિસ્બત છે, જે ઈશ્ક છે, જે બોન્ડ છે, મા અને દીકરા વચ્ચેનું જે બોન્ડ છે, ઈશ્કનું બોન્ડ, અને એટલા માટે માતા એ દીકરા માટે કેટલી તૈયારી કરી રહી છે. એમ રાજી મહારાજ પણ અહીંયા આગળ આજ કરી રહ્યા છે કે અક્ષરધામના આ બધા તમાશા જોઈ, ચાહનાઓ પૂરી કરી, અને જ્યારે આપણે પરમધામ જઈશું, ત્યારે પરમધામ પહોંચીશું, ત્યારે રાજી મહારાજ કે આપણા માટે જુદે જુદા મેવા મીઠાઈઓ બધી જ, કહેવાનો મતલબ હાજર મળશે. એટલે કે છે જહાં વિધ વિધ કી હે ન્યામત, મેવા મીઠાઈયા બીચ બીચ. પરમધામની અંદર બીચ એટલે બહિસ્તી ન સમજો, અહીંયા આગળ પરમધામની વાત થઈ રહી છે, મોમીનો માટેની. અને એ બધું ધની તૈયાર રાખશે એમ કે છે મોમીનો માટે. જેમ માતા દીકરા માટે બધું તૈયાર રાખે, એમ અહીંયા આગળ ધની પણ આ બધું તૈયાર રાખશે. કરકે તમાશા નૂર, કરકે તમાશા નૂર. કયા તમાશા? અહીંયા આગળ આ ખીલના તમાશા આપણે કરી રહ્યા છીએ. તમાશા અહીંયા આગળ બધી ચાહનાઓ પૂરી થાય ત્યારે પરમધામ જઈએ ને. એટલે કે છે એના તમાશા અને ચાહનાઓ બધી પૂર્ણ થશે ત્યારે ઇસ્લામ સાહેબ કે હજૂર, ત્યારે ધની આપણા માટેની પરમધામની અંદર શું કરી રહ્યા છે. જો ધની આપણને લેવા આવ્યા છે. જો હંમેશા દરગાહ કે એ બીચ બિસ્ત ખુદાઈ કે, और जाहिद जो चाहे बिस्त आशिको दीदार की कस्त. कि जो हमेशा दरगाह के ए बीच बिस्त खुदाई के, और जाहिर जो चाहे बिस्त आशिको दीदार की कस्त. કે બ્રહ્મ સૃષ્ટિ સિવાય જે ઈશ્વરી સૃષ્ટિ છે અને આમ ખલક છે બંને, એટલે અક્ષરધામની અંદર રહેનારી ઈશ્વરી સૃષ્ટિ. હવે અક્ષરધામમાં રહેનારી એટલે કોઈ એનો અર્થ એ ન સમજો કે અક્ષરધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ રહે છે, કારણ કે એનું સ્થાન ત્યાં આગળ છે, એ અક્ષરની અંદર જઈને સમાશે. એટલે અહીંયા હું કહ્યું છે. અને કે જે જાહેરી બંદગી કરી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની અંદર જે જાહેરી બંદગી કરી રહ્યા છે અને ઈશ્વરી સૃષ્ટિ બંનેની વાત થઈ રહી છે. એ કયું સુખ ઈચ્છે છે? તો ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની અંદર સમાય, અને આ જાહેરી બંદગી કરી રહ્યા છે એ બહિસ્તનું સુખ ની ચાહના છે.
અમને અખંડ મુક્તિ ક્યારે મળે, અમને મુક્તિ ક્યારે મળે? આ જો આ બ્રહ્માંડની અંદર શું છે, શું કરી રહ્યા છે, જે કંઈક તપસ્યા કરી રહ્યા, બધું કરી રહ્યા, તેની પાછળનું લક્ષ્ય શું છે? મુક્તિનું. કે ભાઈ અમને મુક્તિ ક્યારે મળે, આમાંથી ક્યારે છૂટીએ, આમાંથી ક્યારે છૂટીએ? 4 પ્રકારની જે મુક્તિ બતાવી છે વૈકુંઠની, પણ એ તો ટેમ્પરરી છે. તો કે છે આમાંથી મુક્તિ ક્યારે મળે, એમની ચાહના છે એમ. પણ પરમધામની અંદર જે બ્રહ્મ સૃષ્ટિ રહી છે એ પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એમની ચાહના શું છે? આ પ્રશ્ન. અને એ જે આશિક માટે, આશિક અને માસુકનો સંબંધ છે આપણે ત્યાં આગળ. બ્રહ્મ સૃષ્ટિ અને રાજ્ય મહારાજ સાથેનો સંબંધ કયો છે? આશિક અને માસુકનો સંબંધ છે. અને એ આશિક અને માસુકના સંબંધ ને માટે કષ્ટ ઉઠાવી રહી છે. પેલા લોકો કષ્ટ ઉઠાવી રહ્યા છે શોના માટે? એમની ચાહના પૂરી કરવા માટે, કે અખંડ મુક્તિની માટે ચાહના, અને એ એટલા માટે કષ્ટ ઉઠાવી રહ્યા છે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ શા માટે કષ્ટ ઉઠાવી રહી છે? આશિકને મળે એટલા માટે, માસુકને મળે એટલા માટે. કારણ કે કષ્ટ ઉઠાવી રહ્યા છે એટલે આસ્તિક બને. એટલે કે છે જો જાહેર જો ચાહે બિસ્ત, જો ચાહે બિસ્ત. જાહેરી જીવ છે, મીન્સ જીવ સૃષ્ટિ છે, એની ચાહના શું છે? તો બહિસ્તી મળે અમને અખંડ, એ મળે. પણ આશિકો દીદાર કી કસ્ત, આશિકો દીદાર કી કસ્ત. એટલે આશિકો જે છે એ ધણીના દીદાર થાય એના માટે કષ્ટ ઉઠાવી રહ્યા છે. અને સમજવા પ્રયત્ન કરો. આમ સહેલું છે પણ આમ અઘરું છે કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ એ ત્રણેય સૃષ્ટિ છે. તો એમની વૃત્તિ કેવી છે? ત્રણેય આધ્યાત્મિક છે, સમજી લો. ત્રણેય આધ્યાત્મિક છે તો એમની વૃત્તિ કેવી છે? પેલાને અક્ષરની અંદર સમાવું છે, ઈશ્વરી સૃષ્ટિને. અમને અખંડ મુક્તિ જોઈએ છે, અને આપણે જે કષ્ટ ઉઠાવી રહ્યા છે, જે કંઈ કરી રહ્યા છે એ ધણીના દીદાર થાય. એટલે આશિક બની મારા આશિકના હું દીદાર કરું, હું આશિક બની અને મારા માસુકના હું દીદાર કરું. ઓતપ્રોત છે આશિક અને માસિક. એટલે આશિક રૂહો છે એ માસુક માટે આ કષ્ટ ઉઠાવી રહી છે. જો કહે નકોકાર પાયા છાપા ભલા દીદાર, જો ફુરમાન કે બરદાર સોહી નીકે ગીરો સિરદાર. जो कहे हैं नेकोकार पाया छिपा भला दीदार. તો અહીંયા શું છે કે આ બ્રહ્માંડની અંદર, આ ખેલની અંદર મોમીનો જે છે, મોમીનો, એ મોમીનો હવે બીજું ચરણ જે કે છે પાયા છીપા ભલા દીદાર. કે આ ખેલની અંદર, આ બ્રહ્માંડના ખેલની અંદર જે મોમીનો છે એ મોમીનોએ રાજી મહારાજનું જે સ્વરૂપ છે, છીપી ગયેલું, છુપેલું સ્વરૂપ, એને પહેચાન કરી લીધું. છીપું સ્વરૂપ એટલે પછી બતાવું છું શું છે. અને એ ક્યાં જોયું એમણે? તો સ્વામી પ્રાણનાથજીના સ્વરૂપની અંદર જોયું, એમના રૂપની અંદર જોયું. બહુ બારીક વાત છે આ. જે મોમીન હશે, એ જે મોમીન હશે એ ધનીનું જે છુપેલું સ્વરૂપ છે. કારણ કે અહીંયા આગળ તો બધા વજૂદની અંદર છે. એટલે કે છે તનને તમે ન સમજો, એની અંદર કોણ બિરાજમાન છે, શું લીલા કરી રહ્યો છે, એની પર ફોકસ કરો.
નહીં તો અજાજીલ જેવી દશા થશે. અજાજીલે એ જાહેર બાહ્ય દ્રષ્ટિથી કે મારા બનાવેલા પુત્રને હું સિજદા કરું, પણ અંદર કોણ બિરાજમાન છે, એ અંદર કોણ બિરાજમાન છે એની અને શુદ્ધ ન રહી અને એની પર લાનત લગી. એમ અહીંયા આગળ મોમીનો જે છે એ મોમીનોએ શું કર્યું કે રાજ્ય મહારાજનું જે સ્વરૂપ જે છે, કયું સ્વરૂપ? તો છુપાયેલું સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર આવ્યા છે. તો કયા સ્વરૂપે આવ્યા છે, ક્યાં બિરાજમાન છે આ સ્વરૂપ? એ સ્વરૂપને એને ના દો. આ મહારાજ ઠાકુર છે એ ન સમજો, એની અંદર કોણ બેસતું છે એનું બહુ મહત્વ છે, એને સમજવા પ્રયત્ન કરો. એટલે રાજ્ય મહારાજનું જે છુપું સ્વરૂપ જે છે સ્વામી પ્રાણનાથજી, અને એની અંદર એ રૂપની અંદર દેખ્યું એમણે મોમીનોએ. એટલે એમની પહેચાન કરી લીધી એમ કે છે. એક સ્ટેપ આગળ જઈએ. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ મોમીનો જે છે એ મોમીનો બીજા મોમીનોના દિલની અંદર જે ધની બિરાજમાન છે એ સ્વરૂપને નિરખો, એને સમજવા જોવા પ્રયત્ન કરો. કહેવાનો મતલબ કે આપણા દિલની અંદર જેમ ધની બિરાજમાન છે એમ બીજાના તનની અંદર જે મોમીન છે એમના તનની અંદર પણ ધની બિરાજમાન છે. તો એમને વજૂદને ન તમે જુઓ કે આ બેન છે, આ બેન છે, આ બેન છે, ન જુઓ. અંદર કોણ છે એને પહેચાનવા પ્રયત્ન કરો. આ સ્વરૂપ છે, આ જે રૂપ છે એ ધની કયા રૂપે આપણા અંદર આવેલા છે એને એની પર જોવા પ્રયત્ન કરો અને એને પહેચાનો એમ કે છે. કારણ કે સ્વામી પ્રાણનાથજીનું જે ઉપરનું સ્વરૂપ છે તો 5 તત્વનું બનેલું છે. એ મનુષ્ય તનની અંદર છે, પણ એ મનુષ્ય તનની અંદર જે શક્તિ છે એ શક્તિને પહેચાનો. એમ સુંદર સાત પણ મનુષ્ય તનની અંદર છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજ મનુષ્ય તનની અંદર છે અંદર, પણ અંદર જે લીલા કરી રહ્યા છે, જે શક્તિ છે એ શક્તિને પહેચાનો. એટલે કોઈ પણ મોમીનને હલકા ન આંકો. અને આની સમજ કે જે પ્રાણનાથજી એ 5 તત્વના મનુષ્ય તનની અંદર હતા, પણ જે ન્યામત લાયા, નિદ લાયા, તારતમ વાણી દ્વારા જો ફુરમાન કે બરદાર સોઈ નિકે ગીરો સિરદાર. તારતમ સ્વરૂપ, તારતમ વાણીથી કે તારતમ વાણીથી તમે એમને પહેચાનવા પ્રયત્ન કરશો તો આ સમજાશે. તારતમ વાણીથી આને પહેચાનવા પ્રયત્ન કરશો તો ધની આપણને દેખાશે, અવશ્ય દેખાશે. એમની પહેચાન થશે, દેખાશે. અને એ હવે જે તારતમ વાણી છે, તારતમ વાણીથી પહેચાન થશે, પણ હવે તારતમ વાણી તો એમના મુખ્યથી એમણે કહી છે, આપણને એમના મુખ્યથી આપણને બતાવેલી છે. તો આ પહેચાન કરો. હવે જો આપણને આ પહેચાન થાય તો પ્રશ્ન અહીંયા સાથે છે, આ પહેચાન થાય તો આ વાણીને આપણે સમજી અને રહેણીની અંદર આવવા પ્રયત્ન કરો. આજે આ માર્ગ પર ચાલશે એ મોમીન છે. કહેવાનો મતલબ કે ધનીના જે વચનો જે છે, અહીંયા આગળ શું કે છે, ધનીની પહેચાન થઈ આપણને. હવે જો ધનીની પહેચાન થઈ તો પછી એ પહેચાન થાય તો એમના જે વચનો જે છે
એ પ્રમાણે આપણે ચાલીએ કે ન ચાલીએ? કહેવાનો મતલબ વાણી કે છે એ પ્રમાણે ચાલો, અને એ જે ચાલશે એ જ મોમીન છે. અને એ જ મોમીન આ બ્રહ્માંડને અખંડ બહિસ્તી આપશે. એ જ મોમીન આ બ્રહ્માંડને અખંડ બહિસ્તી આપશે. અને કે છે સોહી નીકે ગીરો સિરદાર, સોહી નીકે ગીરો સિરદાર. મીન્સ કહેવાનો મતલબ કે આ સોહી આ જ મોમીન હશે, અને એ જ મોમીન તાર્તવાણીથી ધનીની પહેચાન કરશે, અને પહેચાન કરી અને એ માર્ગ પર ચાલશે, અને એ માર્ગ પર ચાલશે, અને એ જ સિરદાર છે, એ જ મોમીન છે, અને એ જ મોમીન આ બ્રહ્માંડને અખંડ બહિસ્તી આપશે. ખાસલ ખાસ વિચાર કરો સુંદર સર. એટલે જો કહે હે નીકો કર, પાયા છીપા ભલા દીદાર, પાયા છીપા ભલા દીદાર. હવે પાયા છીપા ભલા દીદારનો અર્થ શું? બહુ મહત્વનો વસ્તુ છે કે આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા. ફરી એકવાર આ ચોપાને સમજવા પ્રયત્ન કરો કે આ બ્રહ્માંડની અંદર આવ્યા. આ બ્રહ્માંડની અંદર આવ્યા તો બધા જ મનુષ્ય તનની અંદર છે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિ બધી જ અહીંયા આગળ મનુષ્ય તનની અંદર છે. અને આ મનુષ્ય તનની અંદર છે. રાજી મહારાજ પણ અહીંયા આગળ મનુષ્ય તનની અંદર છે. હવે કે છે એને આપણે પહેચાન લીધા. મોમીનો હશે એ એને પહેચાન કરશે. તો કેવી રીતે થઈ? તો તાર્તવાણીથી આપણને એની શુદ્ધ પડી, સમજ પડી કે ભાઈ આ જે બતાવી રહ્યા છે તો છે કોણ? કારણ કે કોઈ પહેલા તો શું હતું કે જે અવતારો થઈ ગયા એ તો બધી લીલાઓ કરતા હતા. એ બધી તો લીલાઓ કરતા હતા. એટલે એમને માનતા હતા કે ના ભાઈ એમની પાસે આ શક્તિ છે, આ શક્તિ છે, આ શક્તિ છે, આ શક્તિ છે. એટલે એમનું પૂજન કરતા હતા. પણ અહીંયા આગળ તો અહીંયા આગળ જે જ્ઞાન જે છે, જ્ઞાન ધણી શું લઈને અહીં આવ્યા છે? પાંચમો સાગર અને છઠ્ઠો સાગર, છઠ્ઠો અને પાંચમો સાગર. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જુદો પડે છે. આ લઈને આવેલા છે. અને આની પહેચાન કોણ કરી શકે? કે જે મોમીન હશે એ જ કરશે. એટલે મોમીનોએ એમને પહેચાની લીધા એમ કે છે. આ રૂપની અંદર જોયા, નહીં તો એ પણ પાંચ તત્વનું તન છે. જેવું આપણું તન છે એવું જ એમનું તન છે, તન હતું. પણ એ શક્તિ કઈ છે, કઈ શક્તિ કાર્ય કરી રહી છે એ જુઓ. નહીં તો અજાજીલ ફરિશ્તા જેવું. અજાજીલ ફરિશ્તે શું થયું? વિચાર કરો તમે. જાતે જ પોતે જ પુત્ર બનાવ્યો તો એમાં સિદ્ધા કરવાનો ધણીનો હુકમ આવ્યો તું સિદ્ધા કર, ન કર્યા. એની અંદર કોણ બિરાજમાન છે એ ન જોયું એને. અહમ આવી ગયો. પુત્ર તો એને બનાવ્યું, પણ પુત્ર બનાવ્યા પછી જે આદમ અંદર આવ્યા એની સુધ એને પડી નહીં. એમ મનુષ્ય તનની અંદર પણ અહીંયા આગળ કઈ શક્તિ ક્યાં આગળ કામ કરી રહી છે એને પહેચાન કરવા પ્રયત્ન કરો. હલકાની અંદર ન લો કે ભાઈ એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આ સુંદર સાથ છે, તો આ સુંદર સાથ જે ગહેન વાત જે બતાવી રહ્યા હોય, આપણા દિલ પર એની અસર થતી હોય, આપણી દિલ એને અસર થતી હોય, મીન્સ આપણી દિલ ગવાહી આપતું, તો એ વ્યક્તિને ના જોવા, પછી અંદર જે શક્તિ છે એને જોવા પ્રયત્ન કરો. અને આની પહેચાન કોણ કરશે? કે જે મોમીન હશે એ કરશે. મોમીનો જ સમજશે, આ બીજું કોઈ નહીં સમજે. અને જે આ ગ્રહણ કરશે એ જ મોમીન છે. હવે જે તારતમ વાણી તને લઈને આવ્યા આપણને અહીં આપી, હવે તારતમ વાણીથી આપણને શુદ્ધ પડી, અને એ તારતમ વાણી એમણે પાછળ પોતાના મુખ્યથી જ બતાવેલી છે. આ રહસ્ય છે. એ જો કહી કિતાબે તીન, તીન પર હે હક્કા યકીન, सिफत जमाने पैगंबर, रखना बीच खुदा का डर. ये जो 3 किताब कही,
અંજીર, જંબૂર, તોરત અને કુરાન, આ 4 કિતાબો જે બતાવી છે એમાં 3 કિતાબોની વાત કરી રહ્યા છે. તો કઈ? તો આ જો 3 કિતાબો, તો રાસ, કલશ અને સનંદ. રાસ, કલશ અને સનંદ. અને એ જે જ્ઞાન જે છે, તીન પર હે હક કા યકીન, યાકીન. એટલે સ્વામી પ્રાણનાથજીના આ 3 કિતાબોમાંથી કે ધનીની પહેચાન થાય છે, સ્વામી પ્રાણનાથજીની પહેચાન થાય છે આમાંથી. રાસ, 3 કિતાબો, કલશ અને સનંદ. હવે પ્રકાશ નથી બતાવ્યો. રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, પણ પ્રકાશની વાત નથી કર્યા. પ્રકાશમાં શું છે કે ઇન્દ્રિયોની વાત છે બધી. પણ આ જે 3 રાસ જે છે, કલશ જે છે અને સનંદ જે છે, આ 3 કિતાબો મહત્વની કિતાબો. અને આ કિતાબોથી ધનીની પહેચાન થાય છે. અને એમની પર વિશ્વાસ આવે. ધનીની પહેચાન, કારણ કે જૂની કિતાબો રદ કરી અને નવી કિતાબો લાવ્યા, અને નવી કિતાબો લાવ્યા, તો આ કિતાબો તમે જો અંદર ડૂબશો તો ધનીની પહેચાન અવશ્ય થશે, અવશ્ય થશે. અને આ કિતાબો પછી શું થાય છે? સિફત જમાને પેગંબર, સિફત જમાને પેગંબર, રખના બીચ ખુદા કા ડર. હવે આ જે કિતાબો નવી આવી, ધનીની પહેચાન થઈ ગઈ. હવે જો ધનીની પહેચાન થાય તો કે આ કિતાબો દ્વારા જે સાચો મેસેજ આપવાનો છે દુનિયાને, સાચી રાહ બતાવવાની છે એમ કે છે. અને જે સાચી જે રાહ બતાવી કોણે? કે આખરી જમાને, એટલે કે છે આ જે ખાવિંદ કહ્યું છે ને, ખુદા કા, ઓકે, સિફત જમાને પેગંબર, સિફત જમાને પેગંબર. એટલે શું કે છે કે આજે કોણે બતાવ્યું આપણને? આ જે જ્ઞાન છે એ કોણે બતાવ્યું? તો સ્વામી પ્રાણનાથજી આપણને બતાવ્યું. હા, જ્ઞાન આપણને બતાવ્યું, આપ્યું તો કોણે આપ્યું? તો સ્વામી પ્રાણનાથજી આ જ્ઞાન આપ્યું. હવે જો સ્વામી પ્રાણનાથજી આ જ્ઞાન આપ્યું હોય તો શું કહેવાય? એને કહેવાય શું? કે એ કોણ છે? એ કોણ છે? તો આજે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપ્યું તો સ્વામી પ્રાણનાથજી. હવે સ્વામી પ્રાણનાથજી આપ્યું ખરું, પણ કે ખુદાની જેવા છે એમ કે છે. સાંભળજો સુંદર સાહેબ, જે જ્ઞાન ધની આપી રહ્યા હતા એ જ્ઞાન કોણે આપ્યું? અહીંયા આગળ સ્વામી પ્રાણનાથજી આપ્યું. એટલે ખુદાની સમજ છે. એટલે રાજ્ય મહારાજે એમણે પોતાનું નામ પણ એમને આપી દીધું, પ્રાણનાથ. અને આ સમજીએ આપણે, ધનીએ પોતાનું નામ પણ એમને આપી દીધું. હવે જો આ સમજીએ તો એમના સ્વરૂપની આપણને પહેચાન થવી જોઈએ કે ભાઈ આ જે જ્ઞાન બતાવી રહ્યા છે, આ જ્ઞાન જે આપી રહ્યા છે, એ જ્ઞાન ધની જે બતાવી રહ્યા હતા એ જ જ્ઞાન આપણને આપી રહ્યા છે. એટલે ખુદાની સમાન થયા, ધનીની સમાન થયા. હવે જો ધનીની સમાન થાય તો આપણે એમની પહેચાન કરવી જોઈએ કે ભાઈ આ તમે છો કોણ. અહીંયા સમજવું, અહીંયા થોડું વધારે અને સમજવા પ્રયત્ન કરીએ તો શું કહેવાય કે આપણને જે કંઈક જ્ઞાન આપણી પાસે જે છે, સાંભળજો સુંદર સાહેબ, જે કંઈક આપણને મળ્યું છે, વાણી દ્વારા મળ્યું હોય અથવા સુંદર સાહેબ દ્વારા મળ્યું હોય, હવે જો એ કોઈ આપણને બતાવવા પ્રયત્ન કરે, સમજો, બહુ બારીક વાતો છે. હવે જો આપણને કોઈ બીજા બતાવવા પ્રયત્ન કરે, બીજી ભાષાની અંદર પ્રયત્ન કરે, બીજી ભાષાની અંદર, હવે બીજી ભાષા મીન્સ કે વર્ડ આપણા ન હોય, આપણે જે વિચારતા હોઈએ એ શબ્દો ન હોય, પણ બીજા શબ્દોની અંદર આપણને કહેવા પ્રયત્ન કરે, તો એ કોણ બતાવી રહ્યું છે, શું બોલી રહ્યા છે, એ વજૂદને તમે ન જોવો કે,
પણ અંદર કઈ શક્તિ કાર્ય કરી રહી છે એને પહેચાનવા આપણે કે ના ભાઈ એમની પાસે કંઈક તો છે, એમની પાસે કંઈક તો છે, પણ એ શું છે, કઈ શક્તિ છે એ વિચારો અને આ પહેચાન કરો. અને આ પહેચાન કરો એ મોમીનોની ખાસિયત છે. એ મોમીન હશે આ આની પર વિચારશે કે ભાઈ કે કષ્ટ કેટલું ઉઠાવે છે. જુદા જુદા ગ્રંથોની અંદર ધણી દેવચંદ્રે શું કર્યું? જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર બધા જ ધર્મ ગ્રંથો 40 વર્ષ સુધી ફેરી કાઢ્યા, કશું ન મળ્યું. કેમ ન મળ્યું એની પાછળનું કારણ શું હતું? વિચાર કરજો સુંદર સાદા, બહુ બારીક વાતો છે. 40 વર્ષ સુધી ધણી દેવચંદ્રજી બધા જ ધર્મ ગ્રંથોની અંદર ફર્યા, બધા જ ધર્મોની અંદર ફર્યા, પણ એમને કશું ન મળ્યું. અને આખીરના વખતની અંદર કે છે, આખીરના વખત કે એક ધર્મ ગ્રંથોની અંદર તમારી ચિઠ્ઠીઓ છે, આપણી ચિઠ્ઠીઓ છે બધી, પણ તારતમ ન હોવાને કારણે એમને એ શુદ્ધ ન પડી. તારતમ ન હોવાને કારણે એમને એ શુદ્ધ ન પડી. હવે આપણની પાસે તારતમ મળ્યું છે તો એ આપણને શુદ્ધ છે કે નહીં? કહ્યું જબરાઈલ ફરીસ્તો તો તરત કહ્યું, ચોખ્ખું કહ્યું કે એક ધર્મ ગ્રંથોની અંદર રાજ્ય મહારાજે પણ કહ્યું કે એક ધર્મ ગ્રંથોની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ છે, આપણા બધા સંદેશાઓ છે. અને એ જબરાઈલ ફરીસ્તો એ બધી જ બરકતો સરકત આખીના વખત જો એ જ જબરાઈલ ફરીસ્તો લઈને આવ્યો હતો અને એ જ જબરાઈલ ફરીસ્તો બધી છીનવી લઈ અને અહીં લાવી દીધી પાછી પન્નાજીની અંદર. આનો વિચાર કરો તમે. હવે તારતમ વાણીથી એ તમે જો તારતમ વાણી તમે વાંચો, કુલજમ સ્વરૂપ વાંચશો, અંદર ડૂબશો તો બધા જ ધર્મ ગ્રંથોના રહસ્ય ખુલી જશે. બીજું કશું કરવાની જરૂર નથી. પણ કોઈ બતાવી રહ્યું છે તો અંદર કયું કાર્ય કરે, કઈ શક્તિ કાર્ય કરી રહી છે એની પર ફોકસ આપવા પ્રયત્ન કરો. આ પાળનું જ્ઞાન છે તો કોણ બતાવી રહ્યું છે, કઈ શક્તિ બતાવી રહી છે, એમની પહેચાન કરો. મીન્સ મોમીનોની પહેચાન કરો. કહેવાનો મતલબ આ છે, મોમીનોની પહેચાન કરો. આપણને મળી ગઈ ધનીની પહેચાન, વજૂદને ન જુઓ કે ભાઈ આ છે તે છે, છોડો આને. વજૂદ પર ન ચાલો, વજૂદ પર ચાલશો તો અજાજલ જેવી દશા આવશે. એટલે વજૂદને ન જુઓ. શું આપણને બતાવી રહ્યા છે, કઈ શક્તિ કાર્ય કરે છે એની પહેચાન કરો. अंजीर तोरत और कुरान इन पर होए आया फुरमान, जो हवसे का पातशाह पाई इन किताबों से राह. हफ्से का पातशाह, હબસે કા પાતશાહ. કેમ હબસે કા પાતશાહ કહ્યું? કારણ શું કે હબસાની અંદર સ્વામી પ્રાણનાથજી જ્યારે ક્યાં હતા? જલની અંદર હતા ને હબસાની, અને ત્યારે એમને પર આ કિતાબો ઉતરી. આ કિતાબો ઉતરી, પેલી રદ કરી નાખી, આ કિતાબો ઉતરી. એટલે કે જે અંજીર તોરત ઓર કુરાન, રાસ, કલશ અને સનદ. રાસ અને કલશની ચોપાઈઓ જ્યારે ઉતરી અને એ જે છે, કહેવાનો મતલબ કે આ જે રોશની છે, પરમધામનું જે નૂર છે, એ નૂર આવવાનું શરૂ થઈ ગયું. રોશની, આ રોશની આવવાની શરૂ થઈ ગઈ. અને એટલા માટે આને કારણે એમને હફસાના બાદશાહ કહેવામાં આવે છે. ક્યાં આવ્યું છે? પહેલામાં પહેલું લે, જો હવસે કા બાદશાહ એટલે હફસા જેલની અંદર આવ્યું એને બાદશાહ એમને કહેવાનું, કારણ કે ત્યાં ઉતર્યું છે. આ નૂર આવવાની શરૂઆત ત્યાંથી થઈ છે.
અને આ ધનીની મહેરથી થયું. ધનીની મહેરથી થયું. હવે હજુ તો તાર તો માણી નથી આવી એટલે અહીંયા લખ્યું છે ધનીની મહેરથી થયું. પણ ધની તો તે ઘડે ત્યાં બિરાજમાન હતા. ત્યાં જ બિરાજમાન, દિલની અંદર બિરાજમાન હતા. તમે જુઓ હફસાની અંદર આટલો બધો વિરહ કરતા હતા તો શું કહેતા હતા? પોતાનો પ્રાણ પણ એમણે ત્યજી દીધો. મહેરાજ ઠાકુરે. તારે રાજજી મહારાજ કહે છે કે આટલો બધો વિલાપ તું શા માટે કરી રહી છું? હું તો તારા દિલની અંદર બિરાજમાન છું. હું તો તારા દિલમાં બિરાજમાન છું. અને ત્યાર પછી ધનીની મહેરથી આ બધી ન્યામત આવવાની શરૂ થઈ. पाई इन किताबों से राह. હવે જે ये कहते हैं अंजीर तोरत और कुरान इन पर होए आया फुरमान. इन पर होय આયા ફુરમાન. રાજી મહારાજની મહેરથી, રાજી મહારાજના હુકમથી, હવે હુકમ એટલે હુકમ ન સમજો, ધનીની મહેરથી આ બધું આવ્યું છે. ધનીના મહેરથી આવેલી છે. અને આ જે આવ્યું ત્યારે, અને આ જે કિતાબો જે છે, રાસ, કલશ અને સનંદ, આ જે કિતાબો છે, આ કિતાબોમાં શું છે? તો આ કિતાબોથી પરમધામનો જે માર્ગ છે એ માર્ગ આપણને મળશે, સાચી રાહ મળશે. કહેવાનો મતલબ એટલે છે પાઈ ઇન કિતાબો સે રાહ. પાઈ ઇન કિતાબો સે રાહ, સાચી રાહ મળશે. પહેલામાં પેલું તો શું થયું કે એમને આ હફસાના બાદશાહ કેમ કહેવામાં આવે છે? પહેલામાં પેલું આ વાત, હફસાના બાદશાહ કેમ કહેવામાં? બાદશાહ કઈ છે, હફસા કે બાદશાહ? તો ધનીની મહેરથી આ બધું આવવાનું અહીંયા શરૂઆત થઈ. અને એ કિતાબો ધની, હવે તે ઘડે ધની કોણ હતું? ગાદી પર કોણ હતું? બિહારીજી. અને બિહારીજીને આપી ત્યારે એમણે સંતાડી દીધી, કોઈને આપી નહીં. વિચાર કરો સુંદર. અને અહીંયા આગળ શું કે છે? એની પહેચાન કરો. અહીંયા આગળ શું કે છે? આની પહેચાન કરો. વજૂદને ન જુઓ. કે આનાથી પરમધામનો રસ્તો મળે છે. તો હવે શું કર્યું કે એ કિતાબો આપી, તો એ કિતાબો આપી તમને છુપી રાખી, કોઈને બતાવી નહીં, કોઈ સુંદર સાધના ન બતાવી. એમ અહીંયા પણ આ છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ જો કોઈ સુંદર સાથ આપણને કંઈક આપી રહ્યા હોય, બતાવી રહ્યા હોય, એને હાઈડ એન્ડ સીડ ન કરો, બતાવો. બીજા સુંદર સાથને બતાવો, છુપું ન રાખો. આપણા દિલને એનો અહેસાસ થયો હોય અંદર કોણ બિરાજમાન છે, કઈ શક્તિ કાર્ય કરી રહી છે, એની પહેચાન કરો. એ જ્ઞાનને તમે લો તો એ જ્ઞાન તમે લેશો, તમારું દિલ છે એને સંમતિ આપશે, મીન્સ ગવાહી આપશે. આપણું દિલ ગવાહી આપશે. બિના કલમે આ લખેલું છે એટલે આપણું દિલ ગવાહી આપશે. હવે એ ગવાહી આપ્યા પછી, લીધા પછી બતાવો, જાહેર કરો એને. એ આપણું કાર્ય છે. તો સાચો માર્ગ મળશે. इनकी जो करे उम्मीद मुर्दा इस्लाम पावे भेद जो कहे दोस्त साहिब मोहल नजदीक खुदा के खासे फैल કે ઇનકી જો કરે ઉમેદ. હવે ઇનકી મીન્સ કે આ જે ત્રણ કિતાબો જે છે, ત્રણ કિતાબો, રાસ, કલશ અને સનંદ. રાસ, કલશ અને સનંદ, આ જે કિતાબો છે, આ કિતાબો ઉમેદ મીન્સ કે આને જેને સાંભળવાની ઈચ્છા થાય, ચાહના થાય, સમજવાની ચાહના થાય, ભાઈ કિતાબોમાં છે શું? પરમધામનો માર્ગ બતાવી રહ્યા છો, આ કિતાબોમાં છે શું? કે એની જેને ચાહના થાય એ ચાહના મોમિનોના દિલની અંદર હંમેશા આ જ રહેતું હોય. મોમિનોના દિલમાં, જે મોમિન છે એના દિલની અંદર, કે ચલો ધનીની વાતો સાંભળીએ, ધામની વાતો સાંભળીએ,
અને આ ચાહનાને કારણે તો શું થાય? ચાહના કારણે તો મુર્દા ઇસ્લામ પાવે ભેદ, મુર્દા ઇસ્લામ પાવે ભેદ. હવે જે મુર્દા ઇસ્લામ પાવે ભેદ, આનો અર્થ કે જે બધા છીપા રહસ્ય જે છે, જે ડબાઈ ગયા હતા, જે ડબાઈ ગયા હતા, કુરાનને કુંવારી કહી હતી, એ બધા રહસ્ય જે બધા ડબાઈ ગયા હતા, એ બધા જ રહસ્ય હવે ખુલ્લા થઈ ગયા. એ ભેદ છે, એ ભેદ ખુલી ગયા. હવે એટલે જે 1000 વર્ષ પહેલા આવ્યું હતું, મોહમ્મદ સાહેબ પછી તો આપણે 1000 વર્ષ પછી આવ્યા, તો આ જે બધા રહસ્ય જે છે, એટલે એને કહ્યું મુર્દા. કે મુર્દા કેમ કહ્યું? એની પાછળનું કારણ કે એને કોઈ ખુલ્લાણ ન હતું. આને સમજવું હોય તો શું કહેવાય? કે મુર્દા ઇસ્લામ. હવે મુર્દા ઇસ્લામ ખરેખર ન કહેવાય, પણ એને કેવું કે ભાઈ માણસ સૂતો માણસ હોય ને મરેલો માણસ હોય, કોઈ ફેર ન પડે. બંનેમાં કોઈ ફેર નથી. સૂતો હોય ને મરે, ફક્ત પેલો શ્વાસ લઈ રહ્યો છે જ, નકર બંને એવા છે ને, સરખા જ છે. એ જ રીતે, કારણ કે આ બધી વસ્તુ છે, छिपाયેલી વસ્તુ છે. અને આના રહસ્યો ખુલ્યા, એમ કહેવાનું છે. એટલે શું કે મુર્દા ઇસ્લામ પાવે ભેદ, મુર્દા ઇસ્લામ પાવે ભેદ. જો કહે દોસ્ત સાહેબ માહોલ, જો કહે દોસ્ત સાહેબ માહોલ, નજદીક ખુદા કે ખાસે ફેલ. અને આ જે છે કે એમના દિલની અંદર, આ મોમિનોના દિલની અંદર એમની ખોજ શું હોય? તો ખોજ ધામની હોય, ધામની લીલાઓની અંદર હોય. અને આ જે છે આની અને આની અંદર રમતા હોય, આની અંદર જ રમતા હોય. એમના દિલની અંદર બીજી કોઈ ચાહના ના હોય, આને આની અંદર જ રમતા હોય. હવે જો આની અંદર રમતા હોય તો એ દિલને અર્શ બનાવીને બેઠેલા છે. અને આવા દિલને, એટલે કે જે જો કહે દોસ્ત સાહેબ માહોલ, સાહેબ માહોલ, આ બધા શબ્દો છે ને, આ શબ્દો બધા યાદ રાખવા જેવા છે. કારણ કે સાહેબ માહોલ એટલે શું? કે માહોલ મીન્સ ઘર, ખુદાનું ઘર. સાહેબ મીન્સ રાજી મહારાજનું ઘર. તો એ રાજી મહારાજનું ઘર ક્યાં છે? કે રાજી મહારાજનું ઘર કે આવા મોમિનોના દિલની અંદર છે. એટલે મોમિનોને એ સાહેબ રાજી મહારાજનું દિલ જે છે, મોમિનોનું દિલ છે, એ રાજી મહારાજનું ઘર બનાવીને બેઠેલા છે. આના સિવાય બીજું કશું જ ન હોય. એટલે આ શબ્દો તમે જો કહે દોસ્ત સાહેબ માહોલ, એ દિલને અર્થ કરીને બેઠેલા છે. એ દિલને અર્થ કહ્યું છે એમ કે છે. મોમિનોના દિલને ખુદાનું અર્થ કહ્યું છે. કેમ? એની પાછળનું કારણ શું છે? કે એમની વૃત્તિ જે છે, મોમિનોની જે વૃત્તિ છે, મોમિનોની જે ચાહના છે, એ ધામ અને ધામની લીલાઓની ચાહના છે. જે અંદર જે બધા રહસ્ય છે, એ રહસ્ય જાણવાની ચાહના છે. હક્કે દિલ કી બારીકિયા સમજવાની ચાહના છે. એટલે જે છે ને મુર્દા ઇસ્લામ પાવે ભેદ, મુર્દા ઇસ્લામ પાવે ભેદ. આ બધી ચાહનાઓ છે એમની પાસે. ઉમેદ કે છે ઇનકી જો કરે ઉમેદ, ઇનકી જો કરે ઉમેદ. કઈ ઉમેદો? ઇનકી મીન્સ કોની? આ 3 ગ્રંથ બતાવ્યા, રાસ, કલશ અને સનંદ. ચાહનાઓ આ બધી છે. અને એ કઈ રાહ બતાવે છે? રાસ, કલશ અને સનંદ કઈ રાહ બતાવે છે? તો પરમધામની રાહ બતાવે છે. આગળ જોયું કે અંજીર તોર કુરાન, इन पर होए आया फुरमान, पाई इन किताबों से राह, पाई इन किताबों से राह. અને એ રાહ, એ ચાહના જે છે, એ ચાહના શું કરી રહી છે? કે મોમિન હશે, એ મોમિનની અંદર આ ચાહના હશે તો મુર્દા ઇસ્લામ પાવે ભેદ. કે બધા જે छिपा રહસ્ય છે, એ छिपा રહસ્ય પણ ખુલી જશે, એમનાથી ખુલશે. અને આ જેની તમન્ના હશે, આ જેની તમન્ના હશે, જેની મીન્સ જે, કારણ કે બ્રહ્મ સૃષ્ટિ, વિશ્વ જીવ સૃષ્ટિ બધી છે. એટલે આ જેની તમન્ના હશે, એના દિલને રાજ્ય મહારાજ અર્થ કરીને બિરાજ. અને એ કોણ કરે? મોમિન સિવાય બીજું કરી કોઈ ના કરી શકે.
એટલે કે છે જો કહે દોસ્ત સાહેબ મોહલ, જો કહે દોસ્ત સાહેબ મોહલ, નજીક ખુદા કે ખાસે ફેલ. એ રાજી મહારાજની નજદીક છે એમ કે છે, દલીથી નજદીક છે. હા, આવા સુંદર સાથ કોણ છે? તો ધનીથી નજદીક છે આવા સુંદર. એ કોણ બીજું કોઈને મોમીન હશે એ જ કરી શકે. એમના દિલની અંદર ચાહના ચાહ હોય. ધનીનો ઈશારો શું છે? ધની કઈ લીલા કરી રહ્યા છે? ધની આપણને શું કરાવી રહ્યા છે? શું ખેલાવી રહ્યા છે? શું ખેલી રહ્યા છે આપણી સાથે? આ ચાહના જેની પાસે હશે. અત્યારે આપણી ચાહનાઓ કેવી છે? જો આપણા દિલમાં શું ફરી રહ્યું છે? અને મોમીન હશે એ શું કરી રહ્યા હશે? વિચાર્યો. મોમીન કોને કહેવાય? મોમીનની વૃત્તિ કેવી હશે? મોમીન પહેચાન કેવી રીતે કરશે? એટલે વજૂદને ન જોવો એ પણ આગળ જોયું, વજૂદને ન જોવો એ પણ બતાવ્યું. એ શું આપી રહ્યા છે એની પર વિચાર કરો. અને એ આપણા દિલને સ્પર્શ થાય તો મોમીનની બસ ખોજ આ જ હોય, ચાહના જ આ હોય. એ મોમીન છે. શબ્દ ન છોડે એ મોહમ્મદ, શબ્દ ન છોડે એ મોહમ્મદ, વાસ્તે ફાની દુનિયા રદ, વાસ્તે નેકી આખીરત, કબૂ ન છોડે ખાસ ઉમ્મત. હવે આ જે મોમીન હશે, આ જે મોમીન હશે જેની વૃત્તિ આવી હશે, હવે મોમીન હશે મીન્સ અહીંયા આગળ તો બધા મનુષ્ય તનની અંદર છે, એટલે જેની વૃત્તિ હશે એને તાટવવાણી છે, કુલજમ સ્વરૂપ છે, એક પલ માટે નહીં છોડે. આ વાણી એક પલ માટે નહીં છોડે. એનો મતલબ શું છે? એક પલ માટે નહીં છોડે એનો મતલબ કે વાણી કે છે એ પ્રમાણે ચાલશે. ધનીએ જે બતાવ્યું છે એ માર્ગ પર ચાલશે. આ મોમીનો છે. સાચી રાહ આ છે. એટલે શબ્દ ન છોડે એ મોહમ્મદ. કયા મોહમ્મદ? કે જેમણે જૂની કિતાબો રદ કરી અને નવી કિતાબો જાહેર કરી. એ મોહમ્મદ એ નહીં છોડે. એ કિતાબોની અંદર મળ્યું શું? સાંભળજો સુંદર સાહેબ, આ કિતાબોની અંદર મળ્યું શું? આ કિતાબોની અંદરથી મળ્યું શું? તો એને આપણે સમજીશું, તો એને સમજવા પ્રયત્ન કરીશું તો શરિયત અને તરીકતને રદ કરી હકીકતની રાહ બતાવી, હકીકતનો માર્ગ બતાવ્યો. શરિયત તરીકત રદ કરી નાખી. પણ કોણ સમજે આને? અને સમજે કોણ? જે મોમીન હશે એ જ સમજશે. લેશે કોણ આને? શબ્દ ન છોડે એ મોહમ્મદ. હવે એ મોહમ્મદ બતાવ્યું છે મીન્સ કે જેમણે આ કિતાબો રદ કરીને નવી કિતાબો લાવ્યા એ મોહમ્મદ. અને એ રાહ ન છોડે, એ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલે. મીન્સ વાણી પ્રમાણે, વાણી કે છે એ પ્રમાણે ચાલે. અને વાણી કે છે એ પ્રમાણે ચાલશે તો શરિયત અને તરીકત મીન્સ કર્મકાંડ અને ઉપાસના રદ થઈ જશે. કર્મકાંડ અને ઉપાસના રદ થશે. કેમ? દિલની અંદર શું ફરી રહ્યું છે? ધામ અને ધામની લીલાઓ. વિચારો. વાસ્તે ફાની દુનિયા રદ. અને આના વાસ્તે, આને કારણે, સાંભળજો, એ કરી રહી છે તો એના કારણે શું થશે? તો ફાની દુનિયા રદ થઈ જશે. ફાની દુનિયા મીન્સ આ માયા છૂટી જશે. કારણ કે એમની ચાહના જ ક્યાં છે? ધામ અને ધામની લીલાઓની અંદર ફરવાની. તો પછી એમની વૃત્તિ અહીંયા બ્રહ્માંડની અંદર રહે ખરી? એટલે બધી રદ થઈ જાય, કેન્સલ થઈ જાય. કહેવાનો મતલબ કે પછી આપણને આપણી દ્રષ્ટિ છે બ્રહ્માંડમાં ચોટે નહીં. આપણી દ્રષ્ટિ આ બ્રહ્માંડમાં ચોટે નહીં. આપણે કંઈક જઈએ ને ભાઈ ચાલો નથી ગમતું, ઘરે જઈએ. આમાં શું જોવાનું છે? કશામાં આપણને રસ ન રહે. આપણને કશામાં રસ ન રહે. રસ ફક્ત આની અંદર જ રહે. આ સંસારમાંથી નિરસ થઈ જઈએ. અને એ રદ કર્યું.
એટલે કે છે વાસ્તે ફાની દુનિયા રદ. શા માટે દુનિયા રદ થઈ ગઈ એની પાછળનું કારણ આપણી દ્રષ્ટિ અહીંયા છે. અહીંયા રસ પડે છે, અહીંયા આનંદ આવે છે. એ દુનિયાના સુખ પછી ન ચાહે. વાસ્તે નેકી આખીરત, આખીના સમયે મોમીનો મળી, આખીના સમયની અંદર મોમીનો મળશે એમ કે છે. વાસ્તે નેકી આખીરત કબુ ન છોડે ખાસ ઉમત, કબુ ન છોડે. હવે આખીરના સમયની અંદર મોમીનો જે છે એ મોમીનો આ છોડે ખરા? આ નિયામત મળી છે. સુંદર સાથ ચેત સકો સુચેત્યો. વિચારો આની પર, વિચાર્યો આની પર. આની પર વિચાર કરો તમે. જે સમય આપણને મળ્યો છે આ સમય વૃથા ન ગવાઓ. બહુ સિમ્પલ કહે. આપણને જે નિયામત મળી છે સુંદર સાથ, આપણને જે નિયામત મળી છે અને એ નિયામત કોના દ્વારા મળી? તારતમવાણી દ્વારા મળી, સ્વામી પ્રાણનાથજી દ્વારા મળી. તો પછી એમના ચરણ કમલ કેમ આપણે છોડીએ? એક પલ માટે પણ ન છોડ એ ચરણ કમલ. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જ છે, બીજું કશું નથી. વજૂદને જોઈને ન ચાલો, વજૂદને જોઈને ન ચાલો. અને જે વજૂદને જોઈને ચાલ્યા છે એમને સી દશા થઈ છે એ પણ તમે જુઓ. અજાજીલ ફરિશ્તો તમે જુઓ. 1735 ની અંદર જો કુંભના મેળાની અંદર બધું જ બતાવ્યું, પણ કોઈ સાંભળ્યું, કોઈ માન્યું? વિચાર્યો. વિતકના પ્રસંગ પણ તમે જોઈ શકો છો. અદા હુઆ સબ ફરજ, અદા હુઆ સબ ફરજ, તબ સિર સે છૂટ્યા કરજ, ખુશાલિયા ઇનો હોસી ધની, બિસ્ત ખજાના પાયા અપની. અદા હુઆ સબ ફરજ. હવે અહીંયા આગળ જે અદા હુઆ સબ ફરજ, આનો અર્થ શું છે? કે આપણી દ્રષ્ટિ, સાંભળજો સુંદર સાથ, આપણી દ્રષ્ટિ છે કયો? આપણી દ્રષ્ટિ તો છે કયો? આપણી ચાહના, દ્રષ્ટિ મીન્સ આપણી ચાહના છે કયો? તો આપણી ચાહના જે છે એ તારતમ વાણી સિવાય બીજું કશું નથી. ધણીના પગલે પગલે ચાલવાની ચાહના છે. આગળ આગલી ચોપાઈ જોઈ તમે? શબ્દ ન છોડે એ મોહમ્મદ, શબ્દ ન છોડે એ મોહમ્મદ. એટલે શું કે છે કે જે આ વાણી આપણે જે આ રાહ બતાવી, આપણી ચાહના આ રાહની અંદર ડૂબવાની છે, આ રહસ્યો જાણવાની છે. અને એ રહસ્યો જાણે તો આ બધું સંસાર છૂટી જાય. હવે સંસાર છૂટી જાય તો ચાહના કઈ છે? તો ચાહના આપણને આ છે. એટલે આશિકની જ આશિક બની ગયા કહેવા મતલબ. એટલે શું કે છે? અદા હુએ સબ ફરજ. આ અહીંયા બતાવી છે. ધનીના આશિક બની ગયા. ધનીને એક પલ માટે નથી છોડતા. હવે એક પલ માટે કોણ ન છોડે? અહીંયા જો સંસારનું ઉદાહરણ, આશિક અને માસુક. જે આશિક હોય એ માસુકની જ વાતો કરતા હોય, માસુક વિશે જ વિચારતા હોય અને એની સાથે જ રહેવા પ્રયત્ન કરતા હોય. સંસારનું ઉદાહરણ તમે જો. એ જ વસ્તુ આપણે અહીંયા કરી રહ્યા છીએ. એટલે કે છે અદા હુએ સબ ફરજ. આશિક બની ગયા. હવે જો આશિક બની ગયા તો માસુકના બધા સુખો મળે કે ન મળે? તો શું કહે? તબ શિર સે છૂટ્યા કરજ, તબ શિર સે છૂટ્યા કરજ. હવે કયું કરજ છૂટી ગયું? અહીંયા આગળ તબ શિર સે છૂટ્યા કરજ મીન્સ કે આ બ્રહ્માંડથી આપણે જુદા થઈ ગયા. આ બ્રહ્માંડથી જુદા થઈ ગયા. હવે જો આ બ્રહ્માંડથી જુદા થયા, ખુશાલ્યો ઈનો હોશી ધની. હવે આપણા દિલની અંદર શું રહ્યું? આ બધું છૂટી ગયું. આ બધું છૂટી ગયું તો શું થયું? પછી કઈ નિયામત આવી? ધામની બધી નિયામત આવવા મળી. ધામની બધી નિયામત આવવા મળી. હવે ધામની બધી નિયામત આવે તો એમાં શું છે? સુખ, સુખ ને સુખ સિવાય બીજું કશું છે જ નહીં. આનંદ, આનંદ ને આનંદ સિવાય બીજું કશું જ નથી. એટલે અહીંયા પણ ધન ધન થાવ, ધામની અંદર પણ ધન ધન થઈ જઈશું આપણે.
તો વિસ્ત ખજાના પાયા અપની, કે પરમધામનો બધો જ ખજાનો મળી ગયો. આપણો બધો જ ખજાનો મળી ગયો. આપણે જાગૃત થઈ ગયા પરમધામની. પરમધામની ગલી ગલીની અંદર ફરી રહ્યા છીએ. અખંડ ખજાનો મળી ગયો. અને આને કારણે ખુશી અને આનંદ થઈ જશે. સમયને ધ્યાનમાં રાખી આ ચોપાઈને દોડાવીએ. આજે તો ઘણું બધું હતું, સમજવાનું ઘણું બધું હતું. દુનિયાના ઈશારા ઘણા બધા છે. એટલે મનુષ્ય તનને ન જુઓ, અંદર કઈ શક્તિ બેઠી અને જે આપી રહી છે એને જોવા પ્રયત્ન કરો કે ભાઈ આ સુંદર સાથ છે, આ સુંદર સાથ છે, આ સુંદર ના, એ કયા પ્રકારનું જ્ઞાન આપે છે એ જુઓ. અને એનો એ આપણા દિલને જો સ્પર્શી જાય, મીન્સ આપણા દિલ એને ગવાહી આપે, તો એમના ચરણ કમલ એક પલ માટે ન છોડે. એટલે કે છે ને, જો આઈ હોય ઈન धाम से इन चरण कमल लेके चलिए अपने घर, के છે ને ચોપાઈ છે આવી. જો કોઈ આઈ હોય, જો કોઈ ઉત્તર આઈ હોય, इन चरण कमल लेके चलिए अपने घर. આ ચરણ કમલ જો પરમધામથી જે આવી છે અને જ્યાં નીદ આપી રહી છે, હવે ચરણ કમલ જે કે છે, જેને જે રીતે સમજવું હોય એ રીતે સમજે. આપણને ધામના સુખો મળે છે કે નથી? સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું છે આમાં કહેવાનું, છોડવાને. અદા હુએ સબ ફરજ, તબ સિર સે છૂટ્યા કરજ, ખુશાલિયા ઇનો હોસી ધની, વિસ્ત ખજાના પાયા અપની, વિસ્ત ખજાના પાયા અપની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.